ડૉક્ટર અજય ચૌહાણ, તબીબી અધિક્ષક માનસિક આરોગ્યની હોસ્પિટલ અમદાવાદ. આજે આપણે એપિલેપ્સી એટલે કે ખેંચની બીમારી વિશે જાણીએ. ખેંચની બીમારી સામાન્ય રીતે કોઈપણ ઉંમરે કોઈને પણ થઈ શકે છે, પણ ખાસ કરીને નાના બાળકો અથવા તરુણ અવસ્થામાં ખેંચની તકલીફ વધારે જોવા મળતી હોય છે. ખેંચની તકલીફમાં ખાસ કરીને વ્યક્તિ જે છે એમાં એક તો હાથ અને પગમાં એમ કે ઝટકા વાગે છે, ક્યારેક બેભાન થઈ જાય છે અને સાથે સાથે વ્યક્તિના એમ કે હાવભાવ અને એમાં પણ એમ કે ફરક પડતો હોય છે. ખેંચની બીમારી થવાનું મૂળ કારણ જોઈએ તો મગજમાં જે ઇલેક્ટ્રિક પ્રવાહ જે પસાર થતો હોય છે ને એમાં જે એકદમ ઘણી વખત વધ અથવા ઘટ થતી હોય અથવા તો અમુક બીમારીના લીધે પણ ખેંચ થતી હોય છે. ખાસ કરીને મગજનો તાવ આવવો, મગજમાં કોઈ ઇન્ફેક્શન થવું, ઘણી વખત શારીરિક બીમારી ગંભીર પ્રકારની હોય તો પણ ખેંચ આવી શકે છે. ખેંચની બીમારીમાં જરૂર છે વ્યક્તિને એમ કે આપણે ખાસ સહકાર આપવો અને વ્યક્તિને સારવાર માટે આગળ આવવું, કારણ કે ખેંચની બીમારીની અત્યારે લેટેસ્ટમાં લેટેસ્ટ સારવાર ઉપલબ્ધ છે અને એ દવાઓથી એમ કે ખેંચની બીમારી પર કાબૂ મેળવી શકાય છે. ખેંચની બીમારીને ઘણી વખત લોકો માનસિક બીમારી તરીકે જોતા હોય છે, પણ ખેંચની બીમારી માનસિક બીમારી કરતાં અલગ છે. જરૂર છે ખેંચની બીમારીમાં એન્ટી એપિલેપ્ટિક સારવાર કરાવવાથી ખેંચની બીમારી પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાય છે. આથી ખેંચની બીમારીમાં સારવાર માટે આગળ આવવું જરૂરી છે. ખેંચની બીમારીની સારવાર લાંબો સમય સુધી ચાલુ રહેતી હોય છે, એટલે જરૂર છે કે ખેંચ બંધ થયા પછી પણ દવાઓ ડૉક્ટરની સલાહ મુજબ લાંબો સમય ચાલુ રાખવી અને રેગ્યુલર ડૉક્ટર પાસે ફોલોઅપ કરાવવો.